મારું નામ નેહા યાસીન ખાન પઠાણ છે, વલભીપુર. ઓનર ઓફ જીનિયસ પ્રી સ્કૂલ એન્ડ જીનિયસ ટ્યુશન ક્લાસીસ. 15 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવું છું. 2 વર્ષથી મારી ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલ છે. આમાંથી બેઠેલા ઘણા બધા સ્ટુડન્ટ મારા છે જે મને ઓળખે છે બહુ સારી રીતે. ફર્સ્ટ ઓફ ઓલ, આપણા મુસ્લિમમાં આવો કાર્યક્રમ થવો બહુ સારી વાત છે, કારણ કે આપણા મુસ્લિમમાં જાગૃતતા જ નથી, અવેરનેસ જેને આપણે કહીએ છીએ. શિક્ષણ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? વાય વી ટેક એડ્યુકેશન? વી મસ્ટ ટેક એડ્યુકેશન. કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ આવે ને એડમિશન લેવા માટે ટ્યુશનમાં, સ્કૂલમાં, એટલે હું કહું ને, ભાઈ કેટલામું ભણે છે તમારું બાળક? એટલે એમ કે ઊભા રહીને મમ્મીને પૂછી જોઉં કેટલામું ભણે છે. આટલી અવેરનેસ છે આપણામાં. જ્યારે બાળકોને, હું તો એમ કહું છું કે વાલીને બાળક જન્મે ને ત્યાંથી ખબર પડવી જોઈએ કે મારે મારા બાળકને શું બનાવવું છે. કારણ કે ગુજરાતીમાં કહેવત છે ને, વહુના પગ બારણામાં, પુત્રના પગ પારણામાં. ત્યાંથી જ ખબર પડી જાય કે બાળક કેટલામાં છે. પણ જાગૃતતા બાળકમાં ત્યારે આવશે જ્યારે વાલીઓ અવેર રહેશે. શિક્ષકીઓ જીવડો ને એટલે આમ બધું ઓબ્ઝર્વ કરવાની આદત મને. હું આવીને, અને હું ટાઈમની બહુ પંક્ચ્યુઅલ છું. મને કીધું હતું ને સાહેબે કે 9:30 આવી જાઉં, રાઈટ 9:30 હું અહીંયા હતી. મેં ફોન કર્યો, રસ્તામાં જોતી આવીને બધા હાથમાં મોબાઈલ હતા. આમાંથી ઘણા બધાને મેં હાથમાં મોબાઈલ જોયા. મને એ નથી ખબર પડતી કે મોબાઈલ બનાવનાર આપણે છીએ અને આપણે એના ગુલામ થઈ ગયા છીએ. સવારે ઉઠે ને તો વાલીઓ છે ને આંખ પછી ખોલે પહેલાં મોબાઈલ ગોતશે. બાળક જન્મે છે ને, બાળક નાનું હોય છે ત્યાં લગી એને ખબર નથી હોતી મોબાઈલ શું છે, મોબાઈલ શું કહેવાય છે. એને પરિચય આપણે કરાવ્યો મોબાઈલનો. અલે મોબાઈલ લે તો જમી લે બાળક, મોબાઈલ આપો એટલે બાળક બધું કરશે. એટલી હદે મોબાઈલે બાળકોના અને વાલીઓના મગજમાં ઘર કરી નાખ્યું છે ને કે બધી વસ્તુ વગર ચાલે, મોબાઈલ વગર ચાલે નહીં. હું તો એમ કહું છું, મારી મને ખબર હોય એટલે હું મારી વાત કરું છું કે મારા બાળકો પ્રી સ્કૂલમાં છે ને ઇંગ્લિશ રીડ કરે છે. મારા HKGના બાળકો ગમે ને આવીને ઉપાડીને પૂછવાનું છું, રીડ કરે છે. અત્યાર સુધી 99% ને 100% રિઝલ્ટ આપું છું હું. કહેવાનો મતલબ ખાલી એવો છે કે તમે બાળકને જે બનાવવા માંગો ને એ બની શકે છે. ખાસ જરૂર વાલીએ અવેર થવાની. તમે એમ મૂકી દો કે ચલો એ નથી કરતો. તમે એને કેટલી વાર કીધું કે એ નથી કરતો? 50 વાર કયો, 51 વાર કરશે. હું એક માતા છું, મારી 2 સંતાનો છે. જેવી તમને ટ્રબલ પડે છે, આઈ ઓલ્સો, મને બી ટ્રબલ પડે જ છે. પણ તમે કરો છો કેટલી વાર? પ્રયત્ન કેટલો તમારો? કંઈ જ નહીં. હું તો એમ કહું છું, આમાંથી જેટલા ભણે છે હાથ ઊંચો કરો, રેઝ યોર ફિંગર. કેટલા સ્ટુડન્ટ્સ છે? મેની ઓફ સ્ટુડન્ટ્સ. ઓકે, આમાંથી કેટલાને ગોલ ક્લિયર છે કે વોટ આઈ વોન્ટ ટુ બીકેમ ઇન માય લાઈફ? મારે શું બનવું છે? નન ઓફ. ઓકે, 1%. વોટ વુડ યુ લાઈક ટુ બીકેમ ઇન યોર લાઈફ? સોરી. ઓકે, શેમાં છો અત્યારે? ઓકે, તમે છો ગાડી પાટે છે. બાકી આમાંથી એક બીજું. વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આ સેમિનારમાં આવેલા તમામ મહેમાનો, આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો તથા દોસ્તારનું દિલથી ઇસ્તેકબાલ કરું છું. આ સેમિનારનો મુખ્ય હેતુ શિક્ષણને લગતો છે, જેથી ચંદ અલ્પા શિક્ષણ વિશે વાત કરીશ. શિક્ષણ એ સમાજનો આધાર છે. શિક્ષણ એ વિકાસનું હથિયાર છે. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્ય છે. શિક્ષણ એ વિદ્યાર્થીઓનો માર્ગદર્શક છે. શિક્ષણ એ પોતાના મનમાં પોઝિટિવિટીના વિચાર પેદા કરે છે. શિક્ષણથી વ્યક્તિના મનમાં અવનવા વિચાર જન્મે છે, જેનાથી વ્યક્તિ પોતાના મનમાં કાર્ય કરવાની ભાવના ઉપજે છે, જેનાથી સમાજમાં વ્યક્તિની ઓળખ ઊભી થાય છે. આજના આધુનિક યુગમાં શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ આપવું એ દરેક માતા પિતાની ફરજ છે. શિક્ષણ મેળવવું તે દરેક બાળકોની ફરજ છે. બસ આટલી વાત કહી હું મારી વાતને વિરામ આપું છું.